છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી જે છે રાજકારણ ગરમાતું હોય છે અને હમણાં જે આપમાંથી જે ભાજપમાં જોડાયા પ્રફુલ્લ વસાવા તેમણે થોડા સમય પહેલા ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા અને તેમને તોડબાજ કર્યા હતા, જે મુદ્દે એક આપ નેતાનું હવે એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરમાં જે છે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે આંગળે છે અને છોટાઉદેપુરનું રાજકારણ જે છે તેના કારણે હવે ગરમાતું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી જે છે આપ અને ભાજપ વચ્ચે આકરા પ્રહારો થતા હોય છે અને થોડા સમય પહેલા જે આપના જે પૂર્વ નેતા પ્રફુલ્લ વસાવા હતા તે હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને જોડાતાની સાથે જ તેમણે જે ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા અને તેમને તોડબાજ ગણાવ્યા હતા. શું ચૈતર વસાવા તોડબાજ છે તેવા સવાલો જે છે ચર્ચામાં આવ્યા, પરંતુ આ બધાની વચ્ચે હવે આપ નેતાએ જે છે ભાજપના નેતાને આડે હાથ લીધા છે. શું કહ્યું છે તેમણે પહેલા સૌપ્રથમ તે સાંભળી લઈએ. છોટાઉદેપુર જિલ્લામાં સતત 5 દિવસથી હોળીનો પર્વ ચાલી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર છોટાઉદેપુરમાં જે આદિવાસી વિસ્તારોમાં જે મેળાઓ ઉજવાઈ રહ્યા છે અને સૌથી વિખ્યાત કવાંટનો ગેરનો મેળો પણ ઉજવાયો અને આજે રંગપંચમી એટલે રંગ પાંચમ છે આજે, અને પાંચમના દિવસે લગામી ગામ ખાતે આજે મેળો યોજાઈ રહ્યો છે અને રામઢોલની સ્પર્ધા યોજાઈ રહી છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી આવે છે અને રામઢોલ વગાડીને અહીંયા જે સ્પર્ધા યોજાય છે ત્યારે લગામી ગામ ખાતે આપણે પહોંચ્યા છે અને આપણા સાથે આપ નેતા રાજેશભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે રાજેશભાઈ, ખાસ કરીને તમારા ગામમાં આજે રંગ પાંચમના દિવસે રામઢોલની સ્પર્ધા છે અને આદિવાસી મેળો છે, શું કહેશો? જી, સૌ પ્રથમ તો નિર્ભય ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન. જે અમારા નાનકડા ગામમાં જે લગામી જેવું ગામ એક નાનકડું છે એ ગામમાં તમે નિર્ભય ન્યૂઝ સાથે તમે અમારી મુલાકાત લીધી તે બદલ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે ખાસ કરીને અમારા આદિવાસી સમાજનો જે મુખ્ય તહેવાર હોળી, એ હોળીના તહેવાર જે મુખ્ય તહેવાર તરીકે અમે એને મનાવતા જ હોઈએ છીએ, પરંતુ જે હોળી પહેલા જે મેળાઓ ભરાતા હોય એને આપણે ભંગીરા તરીકે ઓળખતા હોય છે. એના હોળી પછીના જે બધા મેળા ભરાતા હોય એને અલગ અલગ નામો, બધા અલગ અલગ પ્રકારના નામો આપ્યા છે. અમારે માન લો કે આજે લગામી છે તો લગામીનો જે મેળો છે એ રંગપંચમી તરીકે મેળો જે ઓળખાય છે, અને એ રંગપંચમીનો મેળો અમે 7 વર્ષથી શરૂઆત કરી હતી અને આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુથી મધ્યપ્રદેશથી લઈને આપણા ગુજરાતના જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એ તમામ લોકોએ પોતાના ઢોલ સાથે અમારા લગામી ગામે જે રંગપંચમીના મેળામાં એ ભાગ લેવા માટે આવતા હોય છે અને આ સ્પર્ધાનો મેળો રહેતો હોય છે. અને આ સ્પર્ધામાં અમે દરેક ઢોલ વાદકોને અમે અલગ અલગ રકમ આપીને એમને પ્રોત્સાહિત કરતા હોય છે. અને આના માટે અમે બધા આદિવાસી સમાજમાં જે બહારથી લોકો જે સૌરાષ્ટ્રમાં જે મજૂરી અર્થે ગયેલા હોય એ લોકો પણ અમારે ત્યાં પોતાના વતનમાં આવીને એ તહેવારને ઉજવવા માટે અનુકૂળતા અનુભવે છે. અને એ અમારો એક આમ ગર્વભેર લઈ શકાય એવો તહેવાર એક છે. બિલકુલ, જે પ્રકારે તમે કીધું કે ગર્વભેર લઈ શકાય અને ગર્વનો આ તહેવાર છે. અને જે કવાંટની અંદર 6 તારીખે ગેરનો મેળો યોજાયો, એમાં ચેતરભાઈ વસાવા આવ્યા, આપ પણ હતા, પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે કે લોક ચર્ચાઓ ચાલી રહી છે કે આ રાજકીય રંગ અપાયું હતું આ આદિવાસી મેળામાં. જે રીતે ચેતરભાઈ આવ્યા, તમે પણ હતા, શું કહેશો આ બાબતે? જી, કવાંટનો વિશ્વનો વર્લ્ડ ફેમસ ગેરનો મેળો છે. જે ગેરના મેળામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન તેમજ ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારના લોકો જે પોતાના આદિવાસી સમાજ પોતાની આગવી પહેરવેશ ને વેશભૂષા સાથે અને વાજિંદ્રો સાથે ત્યાં મેળાનો આનંદ માનવા માટે આવતા હોય છે. તેમાં દરેક પક્ષના નેતાઓ આવતા હોય છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમીના નેતા તમામ પ્રકારના આવતા હોય છે. પણ કેટલાક સોશિયલ મીડિયામાં અને કેટલાક લોકો એને રાજકીય રંગ પણ તરીકે અમને કહેતા હોય છે કે રાજકીય રંગ લાગ્યો ને એવા આક્ષેપો લાગતા હોય છે, પણ એ રીતે નહીં. હવે એમાં દરેક લોકો આવતા હોય છે, નેતાઓ પણ આવતા હોય છે, લોકો પણ આવતા હોય. એની સાથે સાથે અમારા આદરણીય નેતા ચૈતરભાઈ વસાવા પણ ત્યાં ગેરના મેળામાં આવ્યા હતા. અને ચૈતરભાઈ વસાવાના આવવાથી ગેરના મેળામાં જેટલા યુવા મિત્રો હતા, જે અમારા આદિવાસી સમાજના લોકો એને યુથ આઇકોન તરીકે જે માનતા છે, ત્યારે ઝૂમી ઉઠ્યા હતા ચૈતરભાઈ વસાવાની સાથે સાથે અમે પણ જોડે બધા હતા. તો એક રાજકીય રંગ તો ના કહેવાય, પણ એક સામાજિક સંસ્કૃતિનો સમન્વય રંગ તરીકે એને આપણે કહી શકીએ. જે રીતે રાજેશભાઈ, સોશિયલ મીડિયા ઉપર વચ્ચે મેં એક પોસ્ટ જોઈ હતી. સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં એવું લખેલું કે રાજેશભાઈ જે છે ભારતીય જનતા પાર્ટી છોડીને આપ પાર્ટીમાં જોડાયા, ફરીથી આપ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવું એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મેં જોઈ હતી. અને એ પોસ્ટનો ખુલાસો શું છે રાજેશભાઈ? એમાં તો
કેટલાક આજકાલના યુવા મિત્રો પોતાની ચેનલ, પોતાના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલો ચલાવવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણા ખરા ખોટા ન્યૂઝો બનાવીને પોતાની ચેનલો ચલાવતા હોય છે. તો એવું નથી. જે ન્યૂઝ ફેરવે છે એ તદ્દન ન્યૂઝ ખોટા છે. અને હું આમ આદમી પાર્ટીમાં હું મારા વિસ્તારને, મારા સમાજ માટે અને મારા જે પડતર પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે હું આમ આદમી પાર્ટીમાં આવ્યો છું. અને આદરણીય અમારા ચૈતરભાઈ વસાવા જે નેતા છે અમારા, એના માટે, અને એ હર હંમેશા અમારા આદિવાસી સમાજ જોડે અને વિસ્તાર સાથે રહેલા છે. અને આ જેવા અમુક ન્યૂઝો જે ચલાવે છે તદ્દન ખોટા છે, અને એ લોકો માટે હું બીજું તો કંઈ કહી ના શકું, પણ એના પર ધ્યાન ન આપવું. બિલકુલ. રાજેશભાઈ, ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે કોંગ્રેસ પાર્ટી વારંવાર એવી પોસ્ટો મૂકે છે કે આપ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ બાબતે આપનો શું ખુલાસો? હવે કોંગ્રેસ પાર્ટીનું તો અમારા છોટાઉદેપુરમાં કે પછી આમ જોઈએ ને તો મધ્ય ગુજરાતમાં કોઈ પ્રકારનું અસ્તિત્વ બચ્યું જ નથી, તો કહી શકીએ ને તોય ચાલે એવું છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં એવા કોઈ નેતા કે એવો કોઈ યુવા મિત્ર કે એવોય નથી કે અમારા છોટાઉદેપુરના પડતર પ્રશ્નો માટે જનૂનીથી ઉઠી શકે. એવા કોઈ કોંગ્રેસ પાર્ટીના મિત્રો નથી કે એવા કાર્યકર્તા પણ નથી. હતી જે તે વખત કોંગ્રેસ સરકારનો પણ સમય હતો, દાયકો હતો, દશકો હતો ઇન્દિરાજી વખતે, ને આજે એવું કોઈ છે નહીં. અને કોંગ્રેસ પાર્ટીને અમે કોઈ આમ હરીફમાં પણ નથી લેતા. અને કોંગ્રેસની જે અમને જે આમ આદમી આપણે કોંગ્રેસ પાર્ટી જે અમને આમ આદમી પાર્ટીને કહી રહી છે કે આ બી ટીમ તરીકે, હવે કોંગ્રેસ બી ટીમ કઈ રીતે અમને કહી શકે? ભાઈ, તમે એક સ્ટેજ પર આપણે કોઈ પાર્ટીના કાર્યક્રમ તો અહીંયા ઉદયપુરમાં કરતા નથી, અને ક્યારેક એવા કોઈ ઇસ્યુ પણ નહીં બન્યા, ક્યારે અમે એવા કોઈ તમને ધ્યાનમાં નથી લેતા કોંગ્રેસ પાર્ટીને. તમે બી ટીમ કઈ રીતે કહે? હા, કોંગ્રેસ નક્કી બી ટીમ છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ નક્કી છે. કારણ કે આ તમે ટૂંક સમયમાં ડેરીના બધા ચૂંટણીઓ થઈ, એમાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે. કારણ શું? કોંગ્રેસ પાર્ટીના લોકો ઉમેદવારી પત્ર ભર્યું ખરા, પણ એમની કોઈ રાજકીય સાંઠગાંઠના કારણે એ લોકો પોતાના પાછા ઉમેદવારી પત્રો ખેંચી લીધા, અને બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ડિરેક્ટરો બિનહરીફ પણ થયા છે. તો એમાં સીધે જ દેખાઈ આવે છે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ખરી છે. બિલકુલ, જે રીતે તમે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, પરંતુ અત્યારે ચેતરભાઈ વસાવાના ગઢમાં જે રીતે ડેડિયાપાડાના અંદર રાજભાઈ વસાવા અને પ્રફુલભાઈ વસાવા જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચેતરભાઈ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, અને જે રાજભાઈ વસાવા છે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખી છે કે 2027માં અમે ડેડિયાપાડામાં આ પાર્ટીને હરાવીશું અને ચેલેન્જ આપ્યું છે. અને આ જે તોડપાડી ગેંગ છે અને જે એમના વચેટિયાઓ છે એમને ચેલેન્જ આપીએ છીએ કે 2027માં ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીને હરાવીશું. આ બાબતે આપનું શું કહેવું? જી, હવે આ બંને લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં જે ટૂંક સમય પહેલા જે જોડાયા છે, એ લોકોનું ત્યાં પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એ બીટીપીમાંથી આવેલા લોકો છે, બરાબર. અને તોડપાણી ગેંગ અને માન્ય ચૈતરભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ એમની કોઈ જગ્યાએ દાળ પણ ગળી નથી. એટલે આ લોકો ખુદ તોડપાણી વાળા લોકો હતા પહેલેથી, અને ચૈતરભાઈ વસાવાને આડમાં રાખીને ઘણા તોડપાણી કરવાના પ્રયાસો જે લોકો એ કરતા હતા, ત્યારે એમની દાળ નહીં ગળી. એટલે એમને લાગ્યું કે અમારું અસ્તિત્વ હવે અહીંયા નહીં રહેવાનું, એટલે ભારતીય જનતા પાર્ટી હાથે અહીંયા સાંઠગાંઠ કરીને પાછા ગયા છે. બાકી જે 2027ની જો વાત કરીએ તો આ અમારા માટે એક સેમીફાઇનલ છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમારા તમામ માટે સેમીફાઇનલ છે. અને આમાં અમે ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ અમે તમામ જગ્યાએ મધ્ય ગુજરાતમાં તમામ જગ્યાએ અમે ભારતીય જનતા પાર્ટીને બોર્ડ હટાવીને અમે આમ આદમીનું બોર્ડ દરેક તાલુકા હોય કે જિલ્લા હોય દરેક જગ્યાએ અમે બેસાડવાના પ્રયત્નો લગભગ બેસાડી દઈશું, એવા અમારા પ્રયાસો છે. અને રહી 2027ની વાત, તો 2027માં પણ અમે આમ આદમીમાંથી જ લડવાના છે, અને આમ આદમી પાર્ટીમાં ચૈતરભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ જ અમે લડવાના છે. અને કોંગ્રેસ અમારા માટે કોઈ પ્રતિકારક નથી. અમે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે લડવાના છે. કોંગ્રેસ સાથે અમારો કોઈ નાતો રહેવાનો નથી, અને કોંગ્રેસ પાર્ટી અમારા માટે કોઈ હરીફ પણ નથી. એટલે અમારે માટે કોઈ એવું ચેલેન્જિંગ છે નહીં. બિલકુલ, જે પ્રકારે તમે વાત કરી કે કોઈ ચેલેન્જ નથી. રાજેશભાઈ, જે રીતે જિલ્લા પંચાયત આપ જોજ આપના વિસ્તારમાંથી લડવાના હતા, હવે અહીંયા મહિલા સીટ આવી છે, તો રાજેશભાઈ હવે જિલ્લા પંચાયત ક્યાંથી લડશે અને આ મહિલા સીટ ઉપરથી કોને લડાવશે? જે અહીંયા રહી વાત છોટ જિલ્લા પંચાયતની સીટની જો વાત કરીએ તો સતત આ ચોથી વખત લગભગ મહિલા ની સીટ આવી છે. તો આના માટે તમામ પાર્ટીઓ માટે જ આ ખોટનો
વિષય ગણી શકાય. માત્ર આમ આદમી પાર્ટીને ખોટ છે એવું નથી, દરેક પાર્ટીઓ માટે આ ચેલેન્જિંગ છે. સરકાર ને ચૂંટણી પંચ અને જો આ લોકો જે કહેતા હોય તો એ લોકો પોતાના પાર્ટીના લેટર પેડ દ્વારા રજૂઆત કરી શકે. અને બાકી બીજી પણ ઘણી જિલ્લા પંચાયતો 32માંથી છોટાઉદેપુરમાં પણ ઘણી જગ્યાએ પુરુષ સીટ છે, તો અમે સીધી જ વાત છે, રાજેશ રાઠવા ત્યાં ગમે ત્યાં જ્યાં પુરુષની સીટ હશે ત્યાં લડવાના છે. એ કોઈ બી હોય, કોઈ બી મેદાન હોય. મારા માટે કોઈ છોટાઉદેપુર તાલુકામાં કોઈ જ ચેલેન્જિંગ રૂપ નથી. બિલકુલ, જે પ્રકારે તમે કીધું કે કોઈ ચેલેન્જિંગ રૂપ નથી, પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે તો આપ પાર્ટી ઝંપલાવશે, કોંગ્રેસ હશે, ભારતીય જનતા પાર્ટી હશે. આપ પાર્ટીના પ્રયત્નો કેવા રહેશે કે આપ પાર્ટી હવે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ઉપર કબજો જમાવે? આપ પાર્ટીમાં એવું છે કે દિન પ્રતિદિન અમારા આપ પાર્ટીનો ગ્રાફ વધતો જાય છે, અને યુવા હોય, શિક્ષિત હોય કે બેરોજગાર હોય, એ તમામ લોકો અમારી પાર્ટી હાથે આજે છે. અને નોકરિયાત વર્ગના લોકો પણ એમના નોકરીથી બેકગ્રાઉન્ડ પાછળ અમારા પાછળ આમ આદમી પાર્ટી પાછળ ને જે બોલતો ચાલતો જે યુવા હોય એની પાછળ ફૂલ સપોર્ટ હોય છે. ખાસ કરીને આ લોકોને છોટાઉદેપુરમાં રાજેશ રાઠવા એક એવું નામ ઉભરતું આવ્યું છે, તો આ લોકોને પણ ઘણાક લોકોને, ઘણાક યુવાઓને, ઘણીક મહિલાઓને, તમામને આશા અપેક્ષા લઈને બેઠા છે કે કંઈક ને કંઈક આ રાજેશ રાઠવા અમારા છોટાઉદેપુર માટે કંઈ ને કંઈ એવું કરશે. એટલે બધાને જ વિશ્વાસ છે. અને આવનારું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે સીધું જ ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ બેઠું છે એ બોર્ડને હટાવીને અમે આમ આદમી પાર્ટીનું બોર્ડ આખા છોટાઉદેપુર જિલ્લામાં અને છોટાઉદેપુર જિલ્લાની તમામ તાલુકા પંચાયતમાં બોર્ડ બેસે એવા પ્રયત્નોથી લડવાના છે. અને મારે તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવાનું છું, તમે ફરી મલકા પટેલના અધ્યક્ષ સ્થાનમાં જિલ્લા પંચાયત લડવાના છો. મારે આ જ કહેવું છે, એક તમે છોટાઉદેપુર ટ્રાઇબલ જિલ્લો હોવાના નાતે તમે ગવર્મેન્ટના રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે 2.5 વર્ષ જો તમે મલકાબેન પટેલને આપ્યા હોત તો સારું રહેત. પણ તમે એને પણ ગાઈડલાઈનને પણ સાઈડ લાઈન કરીને તમે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને છોટાઉદેપુરના એક કોઈ પણ નેતા અને કોઈ પણ જિલ્લા પંચાયત સદસ્યમાં એવી કોઈ તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ સામે કહીને તમે બોલી શકો કે અમારા આદિવાસી જિલ્લામાં પણ અમારા આદિવાસી સમાજનો પ્રમુખ હોવો જોઈએ. આજે એક બી નેતામાં તાકાત નથી. એક બી નેતા જે તે વખત CR પાટીલ સામે અવાજ ચૂં તક નહીં કરી શક્યા. એટલે અમારા માટે તો અમે તો એક આદિવાસીના ચહેરા પર છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવાના છે. ને ભારતીય જનતા પાર્ટી તો છે જ, એમને મલકાબેન પટેલ જેવા શ્રેષ્ઠ નેતૃત્વ છે. એટલે એના વિશે બીજું તો આપણે શું કહીએ, તમે જોવો છો ને અમે જોઈએ છે ને જનતા જોવે છે ને ઉદયપુર આખું જોવે છે. અને અબકી બાર છોટાઉદેપુર મેં આમ આદમી. બિલકુલ, જે પ્રકારે આ હતા રાજેશભાઈ રાઠવા, જે આપ નેતા છે. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને સાથે સાથે જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમને લઈને પણ તેમણે નિવેદનો આપ્યા છે. અને ખાસ કરીને એમને એક મહત્વની વાત કહી કે અબકી બાર આમ આદમી કી સરકાર, તેવું પણ રાજેશ રાઠવાએ કહ્યું છે. હવે જોઈ રહ્યું કે સમય આવશે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે કોનું પલ્લું અહીંયા ભારી રહેશે તે તો સમય જ બતાવશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે હવે જે રીતે ચૂંટણીનો માહોલ નજીક આવી રહ્યો છે ને, અને તેને જોતા અત્યારે જે છે એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો જોવાનું હોય કે આગળના સમયમાં શું થાય છે. પરંતુ એક વાત તો નક્કી છે કે જે ટૂંક સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તે 2027નું ચિત્ર સાફ સાબિત કરી દેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.